લાંબા સમય બાદ બોલીશું બિંદાસના વધુ એક એપિસોડ સાથે આપણે મુલાકાત કરવી છે કિરણ કાપુરે સાથે અને વાત કરવી છે દારૂની અને ગાંધીની. કારણ કે આ રાજ્યમાં ફરી એક વખત દારૂની મુક્તિ આપવાની જાણે વાત કરી નાખી હોય રાજનેતાએ તેવું દ્રશ્ય ગઈકાલે જોવા મળ્યું હતું. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડના શબ્દો પરથી લાગી રહ્યું હતું કે તેઓ ઈચ્છે છે અને તેમના પક્ષમાં કદાચ એવો એક આપણે એજન્ડા પણ જોઈશું કે દારૂની મુક્તિની તેઓ વાત કરતા જોવા મળી શકે. પરંતુ આપણે વાત કરવી છે ગુજરાતમાં દારૂબંધીમાં ગાંધીને જોડી દેવાયા છે તેના વિશે કે ગાંધી દારૂ વિશે શું કહેતા હતા અને રાજ્યમાં હવે દારૂની મુક્તિની વાત કરવી કેટલી યોગ્ય છે અને દારૂની મુક્તિ કરવી કેટલી જરૂરી છે. આપણી સાથે છે ડૉક્ટર કિરણ કાપુરે અને તેઓ ખૂબ ગાંધીના અભ્યાસુ છે. તેઓનો અભ્યાસ જ આમ તો કહી શકાય કે ગાંધીના સાહિત્ય ગાંધીના પત્રો પર રહ્યો છે. નમસ્કાર. નમસ્કાર કિરણ, મારે આપની સાથે વાત કરતાં પહેલાં એ વાત કરવી છે કે ગુજરાતમાં ગાંધીને દારૂ સાથે જોડી દેવાની શરૂઆત ક્યાંથી અને શા માટે થઈ? એટલે આમાં તો ગાંધીજીનો પહેલેથી જ દારૂને અંગે વિરોધ હતો અને જે દક્ષિણ ગુજરાતમાં આખી મૂવમેન્ટ થઈ દારૂબંધીને લઈને એમાં ક્યાંક ને ક્યાંક ગાંધીજીની આગેવાની રહી એ રીતના અને મહિલાઓએ ત્યાં જઈને દારૂબંધી કરાવી એ રીતે ગાંધીજીનો અને ગાંધીજીના બહુ જ બધા લખાણો છે કે ભાઈ આપણે નશીલા પદાર્થો એટલે ગાંધીજીની તો વિરોધ માત્ર દારૂને અંગે નથી, પછી એ બીજા બધા પદાર્થો નશીલા જેટલા પણ છે એ બધા વિશે એમણે લખ્યું છે. ઇવન એમના કિસ્સામાં તો ચા અને કોફી એ પણ એ કેફી દ્રવ્યો એવું માનતા હતા અને એ ન પીવા જોઈએ એવું એ કહેતા હતા. પહેલી વસ્તુ એ છે કે એમાં સૌથી જે પાયાની વાત આવે છે ગાંધીજીની તો એ છે કે શરીર, તમે જે કંઈ કામ કરો છો દુનિયામાં જે કોઈ માણસ છે ટોપથી લઈને છેક નીચે સુધીને, ટ્રમ્પથી લઈને અહીંયાનો અદનો માણસ, ખેડૂત, મજૂર, એ બધા કામ અલ્ટિમેટલી શરીરથી કરે છે. એટલે ગાંધીજીનું એવું ફર્મ બિલીવ કરતા હતા કે ભાઈ તમે કામ જે શરીરથી કરવાનો છો અને એ શરીરમાં તમે કશું પણ એવું નાખો તો તમારી આવરદા ઘટવાની છે, તમારી ક્ષમતા ઘટવાની છે. અને એ જ કારણે પહેલું તો અને બીજું એમણે એ પણ જોયું કે નશીલા પદાર્થથી બદીઓ કેટલી બધી આવે છે સમાજમાં. એટલે એમાં જે યુવાનોના મૃત્યુ થાય કે પછી તમારા ઘરમાં જે પૈસા આવે એ પૈસા કેવી રીતે વેડફાય, આ બધી જ વાતો એમાં ઓવરઓલ એ સમાજ નીચે જાય અને એના કારણે જે કંઈ થાય આપણે એ સિનારીઓ અત્યારે પણ જોઈ રહ્યા છે. એટલે એમાં અત્યારે દારૂ હોય કે ડ્રગ્સ હોય, જેટલા પણ આપણા ત્યાં હવે કંઈ એ નવાઈની વાત નથી, અવારનવાર એ છાપામાં આવે છે કે ભાઈ કેવી રીતે ડ્રગ્સ અને દારૂ એ આપણા ત્યાં પ્રસર્યો છે અને એની ખરાબ અસરો શું થઈ રહી છે. એના આંકડા જોઈએ તો બહુ ચોંકાવનારા હોય છે, પણ સામાન્ય રીતે જે નથી પીતા એ એની તરફ ધ્યાન નથી આપતા. એ એવું કહે છે કે ભાઈ આ તો આખો અલગ મુદ્દો છે અને એ એની મેળે ચાલતો રહેશે. પણ જ્યારે કોઈ આવું નિવેદન આવે છે કે ભાઈ આમણે કીધું કે ભાઈ દારૂબંધી ની થોડી હળવી કરવી જોઈએ, આ પહેલાં અગાઉની સરકારમાં પણ કહ્યું છે. છેલ્લે મામલો અહીંયા ગિફ્ટ સિટીનો પણ આવ્યો હતો કે ભાઈ ગિફ્ટ સિટીમાં એક દારૂ તમે સર્વ કરી શકો. પણ મૂળે મુદ્દો એટલો જ છે, મને એવું લાગે છે કે ભાઈ આનાથી અત્યારે જે એ કહી રહ્યા છે, જે દલીલ કરી રહ્યા છે કે ભાઈ દારૂ જો ચોખ્ખો મળે અને દારૂ સ્ટાન્ડર્ડાઇઝ થાય તો એનાથી ભ્રષ્ટાચાર ઘટે, એવી એમની દલીલ છે જે કંઈ ભાઈએ નવી પાર્ટી કરી છે એમની. અને બીજી જો મુદ્દો છે એમનો કે ભાઈ ભ્રષ્ટાચાર ઘટે અને દારૂ સ્ટાન્ડર્ડાઇઝ થાય. પણ મને એ વાત બી યોગ્ય નથી લાગતી. એ એટલા માટે નથી લાગતી કારણ કે તમે દારૂ છૂટ મૂકી દો તો એનાથી એવું નથી થતું કે ભ્રષ્ટાચાર ઘટી જશે. બહુ બધા મુદ્દા એવા છે કે જે લીગલ છે પણ ત્યાં ભ્રષ્ટાચાર થાય જ છે. બરાબર, રેવન્યુનો મુદ્દો હોય કે બધું લીગલાઇઝ છે પણ ત્યાં ભ્રષ્ટાચાર તેલમાં પણ થાય. હા, બધામાં થાય છે. એટલે ઇવન ખાવાની. અને બીજો રહ્યો મુદ્દો એમણે એવું કીધું કે સ્ટાન્ડર્ડાઇઝ થાય. તો સ્ટાન્ડર્ડાઇઝમાં બી હું એવું જોઉં છું કે ભાઈ આપણે ત્યાં બી બધા ચીજ વસ્તુઓનું સ્ટાન્ડર્ડ તો નક્કી જ છે કે ભાઈ આ આવું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. પણ એ બધી જ વસ્તુઓ નકલી મળે છે. ઇવન નકલી દૂધ, ઘી, બધું જ એ તો અનંત ચર્ચા છે. પણ આ જે દલીલ છે એમની કે ભાઈ દારૂ ન હોવો જોઈએ, દારૂબંધી થોડી હળવી કરવી જોઈએ, એ મને લાગે છે કે પોલી દલીલ છે. અને એમણે
આ જે આખી પાર્ટી સ્થાપીને જે તમે છાપામાં છવાઈ જવા માટે કશુંક એવું તમારે જોઈએ એના માટે આ મુદ્દો એમણે ઉપાડ્યો છે. અને બીજું એવું લાગે છે કે એમણે સાથે સાથે પેલી પણ વાત કરી કે હું પણ દારૂ પીવું છું, 500% ટેક્સ ભરું છું. હા, એ બધી વાત કરી. હવે આ તમે જ્યારે પાર્ટી લઈને આવો છો, તમારી જોડે કશું જ નથી, ના કંઈ એવું તમે પ્રજાની સેવા કરી છે, એવું કશું તમારી પૃષ્ઠભૂમિ છે લાંબી કે તમે આ પાર્ટી કેમ સ્થાપો છો. એમણે એવું કીધું છે કે ભાઈ અમે એક વિકલ્પ તરીકે આવવા માંગીએ છીએ અને અલ્ટિમેટલી અમારે કોઈ MLA કે કોઈ પદ નથી લેવું, કોઈ MLA નથી બનવું. પણ મૂળ વસ્તુ એટલી દેખાય છે કે આ જે બીજી બધી પાર્ટીઓ કરે છે કે ભાઈ આવીને તમારે છવાઈ જવું ને તમારે માર્કેટમાં એક નામ કરી દેવું, એવો આમનો ઉદ્દેશ લાગે છે અત્યારે તો. એટલે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે. આમ તો શંકરસિંહ આગલી પીસીમાં એવું કીધું હતું કે બહુ જૂની પાર્ટી છે, બહુ જૂની નહીં, ટૂંકમાં 2-3 વર્ષ જૂની છે, કોરોના સમયથી હવે લાવ્યા છે. અને રાજેન્દ્રસિંહ એમના સ્થાપક, અને અત્યારે એ જ રાજેન્દ્રસિંહનું આ નિવેદન છે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હવે આ પાર્ટી તમે કીધું આ નિવેદનને રાજકીય નિવેદન તો જોઈ જ શકાય ચોક્કસ, કારણ કે આ રાજ્યની અંદર એક નવા વિકલ્પ તરીકે ફરીથી શંકરસિંહ કંઈક લાવી રહ્યા છે. અને આખું જે લોન્ચિંગ થયું છે શંકરસિંહના હાથે થાય છે, બેકગ્રાઉન્ડમાં શંકરસિંહ છે એવું પોતે સ્વીકારે પણ છે કે ભાઈ મેં પદ નથી લીધું પણ હું સ્વાભાવિક રીતે એની પાછળ તો છું જ, અને એટલા માટે જ હું અહીંયા ડાયસ પર છું. આ બધી વાતો રાજકીય છે, પણ ગુજરાતના રાજકારણની અંદર આ નિવેદન દેવાનો મતલબ હું વિચારું છું કે ગુજરાતની અંદર દારૂની મુક્તિની માગણી છે એવું વિચારી શકાય ને, કારણ કે બધા જ મુદ્દા ઉપર લડાઈ થઈ ગઈ છે. ખેડૂતોના મુદ્દાઓ પર, ગરીબોના, યુવાનોના, શિક્ષણના, રોજગારીના બધા જ મુદ્દાઓ પર ચાલે છે. પણ એમને આ નવો મુદ્દો લોન્ચ કર્યો કે ક્લિક કર્યો તો એના ઉપરથી એવું લાગે છે, કારણ કે જે પ્રકારે દારૂ પકડાય છે, વિપુલ માત્રામાં દારૂ ગુજરાતમાં ઘૂસે છે અને જેટલું પીવાય છે, આ આંકડાઓ બધાને ખબર પડે છે માધ્યમોના કારણે. તો એવું લાગે છે કે ગુજરાતની જનતાની આ લોકોને એવું દેખાડવું છે કે આ નાળ પારખીને કે ડિમાન્ડ છે. ના ના, આ તો નાળ પારખી નથી, આ તો ઉપર છેલ્લું નિવેદન છે. બીજું કે દારૂ પીનારા સામે ચાલીને એવા મને નહીં લાગતું કે બહુ એવા લોકોએ જે એમણે ડેરિંગ કર્યું, ડેરિંગ તો ના કહેવાય, એમણે જે કહ્યું કે ભાઈ હું દારૂ પીવું છું, સ્વીકાર્યું, તો એવું સામે આવીને સમર્થન કરનારા કે ભાઈ દારૂબંધી તમે હટાવી દો, હળવી કરો, એવું કરનારા બહુ મોટો વર્ગ આપણા ત્યાં નથી. મને નથી લાગતું કે એવી રીતે કોઈ આવે. અને બીજી વસ્તુ, મતદાન તો ગુપ્ત જ કરવાનું છે, બહાર આવીને ખુલીને ક્યાં કહેવાની જરૂરત છે. ના ના, પણ એમ નહીં, જે પણ હોય આમાં સમજો કે જ્યારે પણ આવું મને નથી લાગતું કે આનું કંઈ ગુપ્ત મતદાન થાય કે આવું, પણ સમર્થનમાં કશુંક નીકળવું પડે તમારે. જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ શિક્ષણમાં કશું એવું હોય ને આંદોલનમાં તમારે નીકળવું પડે, એમ તમારે 100 માણસો તો માહોલ બનાવવા માટે જે 100, તો મને નથી લાગતું કે આમાં 100 માણસો બી આવે. બીજું તમે એમ કીધું કે બધા મુદ્દા ચવાઈ ગયા, કે ખેડૂતનો હોય, આ તે મુદ્દા બધા ચવાઈ ગયા છે, પણ કામ બધામાં બાકી છે. સાચી વાત છે. કામ તો કામ થયું નથી, હા, આઉટપુટ કશું નથી. એટલે આ પણ પાર્ટીનું પોત એવું જ દેખાય છે કે ભાઈ જે બીજી બધી પાર્ટી કરતી આવી છે એવી રીતે ચર્ચામાં રહેવાનું એક વસ્તુ, અને બીજું કોઈક ને કોઈક રીતે પદ લઈ લેવાનું. હવે મને એ નથી સમજાતું કે આમની જે પાર્ટીની સ્થાપના આમ સ્થળને લઈને કશું વિવાદ ન હોય, પણ એ અડાલજમાં કોઈ જગ્યાએ આમનું કાર્યાલય બન્યું. હવે પૂર્વનો વિસ્તાર જે છે તમારે અમદાવાદનો વિસ્તાર, ત્યાં તમે, હવે મને નથી લાગતું કે ત્યાં કોઈ રાજકીય પક્ષની એવી હાજરી હોય, કાં તો ત્યાં મિટિંગો થાય. હવે એવું થઈ ગયું છે કે બધું આ સરખેજ ગાંધીનગર હાઈવે, કાં તો એ સાઈડ પક્ષોના બધું કાર્યાલય હોય કે એમની કામગીરી, પ્રવૃત્તિ, બધું એ સાઈડ દેખાય, આ સાઈડ નથી દેખાતું. હવે દારૂનો મુદ્દો કરવો જ હતો તો દારૂની કઈ બાજુ પીવાય છે એ ખબર નથી, પણ એવું કહેવાય છે કે પૂર્વના વિસ્તારમાં જે લઠ્ઠાકાંડ બી થયો હતો તો એ પૂર્વ વિસ્તારમાં થયો હતો. પૂર્વના વિસ્તારમાં દેશી દારૂ વધારે વેચાય છે, અને દેશી દારૂ જે પીનારા છે એ મહદઅંશે એવું છે કે ભાઈ એમાં એક લિમિટ નથી રહેતી ને એ વધારે પીવાય છે, અને એનાથી શરીરનું જે કંઈ હોય, શરીર વધારે ખરાબ થાય છે. તો દારૂનો મુદ્દો આટલો જ ચગાવો હતો તો કમસે કમ ત્યાં એમણે પોતાના આ જે કંઈ મિટિંગ હતી એ ત્યાં કરવા જેવી હતી.
એટલે ટૂંકમાં પછી આ બાબતને પાછી વાળતા શંકરસિંહે વાત પણ કરી હતી. એટલે હું પાછી વાર્તા કરી હતી કે પોતાનું આ મંચ પરથી પોતાનો મત રજૂ કર્યો હતો. એક એવું મુશ્કેલ છે. શંકરસિંહે એવી વાત કરી કે 1967થી મોરારજીભાઈની વાત કરી, ગાંધીજીની વાત કરી કે મેં બધું છોડી દીધું છે. આ એમના જ શબ્દો છે કે અમારા દરબારોમાં તો બહુ કોમન હોય, લગ્ન હોય કે મરણ હોય, દારૂ બહુ કોમન છે, પીવાનો એટલે પીવાનો. પણ શંકરસિંહે કીધું કે હું બિયર પણ નથી પીતો, દારૂ નહીં. 67થી એમને વાત કરી. એટલે હવે અગાઉ પીતા હશે કે નહીં એની મને ખબર નથી. પણ એમને દારૂના મુદ્દા ઉપર ગઈકાલે ફોકસ તો કર્યું, અધ્યક્ષે પણ કર્યું અને શંકરસિંહે પણ કર્યું. તમે કીધું કે ભાઈ માની લઈએ કે પૂર્વના વિસ્તારોમાં તમે કીધું દેશી દારૂ જેને આપણે કોથળી તરીકે ઓળખીએ છીએ, તો કોથળી વિશે પણ તેમને કીધું કે યુવાન પોટલી મહિલાઓ વિધવા બને છે, પોટલી, અને વિધવા બનવાનું કારણ છે આ દારૂ જે પીવાય છે. અને એના માટે એમને ઓલ્ટરનેટ જેણે કીધું એ પ્રકારે મહુડાની વાત કરી કે મહુડાનો દારૂ આવે છે, કુદરતી રીતે બને છે, આદિવાસી વિસ્તારોમાં એમ પીવાય છે, ખુલ્લેઆમ પીવાય છે, મહુડાના ફૂલની વિશેષતાઓ કીધી. તો શું એમનું એવું કહેવું હશે કે ભાઈ ચાલો એટલીસ્ટ આ નેચરલ છે અને પેલું સિન્થેટિક છે, તો નેચરલ વેવ ઉપર દારૂમાં જઈએ પણ દારૂની મુક્તિ આપીએ? હા, એટલે એમણે દલીલ તો એવી કરી છે કે ભાઈ એમાંથી જે યુવતીઓ છે એ બહુ નાની ઉંમરે વિધવા થાય છે, એવું એમણે પોતાનું પેલું એ દાખવ્યું છે. પણ મને એવું લાગે છે કે ભાઈ જો તમારે ખરેખર આના પર કામ કરવા જેવું હોય તો તમારે આદિવાસી વિસ્તારમાં જઈને એમને જે રોજગારીનો મુદ્દો હોય કે એમની જાગૃતિનો મુદ્દો હોય, અહીંયાથી તમે આ વાત કરીને કશું જ એવું નિપજાવી નથી શકવાના, એનું પરિણામ નથી લાવી શકવાના. એટલે એ મને એવું લાગે છે કે આ ખાલી ને ખાલી એ આ વાત લઈ આવ્યા છે કે મહુડાનો દારૂ પીવાય છે, પણ મને નથી લાગતું કે એની પાછળ કંઈ એમનું બહુ ઝાઝો વિચાર હોય, એવું કશું નથી લાગતું. હવે ગાંધીની વાત કરીએ, કારણ કે દારૂબંધી ગુજરાતમાં ગાંધીના નામે છે એવું જ આપણે સતત વાંચીએ, સાંભળીએ, લખીએ છીએ. તો ગાંધીના ગુજરાતમાં એટલે કે ગાંધીજીએ એવું શું કીધું હતું ગુજરાતમાં દારૂ બંધ કરો? ના, એ ગુજરાતમાં તો આમાં તો એવું છે કે ગાંધીજીનું જે કાર્યક્ષેત્ર રહ્યું ગુજરાત, અને પહેલેથી એવું રહ્યું કે ભાઈ અહીંયા દારૂબંધી હોવી જોઈએ, અને પછી જે સ્થાપના થઈ અને પછી આપણે એ દારૂબંધી કન્ટિન્યુ રાખી, અને એ કન્ટિન્યુ રાખી, અને હવે એ બધાને એવું ખબર છે કે આ દુખતી નસ છે, આ ઉપાય એટલે કોઈ એવું નહીં કરી શકે. એટલે એમાં છાસવારે એવું થાય કે ભાઈ કોઈ એવું કે ભાઈ આટલા એરિયામાં તમે દારૂબંધી હળવી કરો, એવું આવે છે. પણ ગાંધી બધાને એવું ખબર છે કે ભાઈ આ જેને પીવો છે એને તો બધાને મળે જ છે દારૂ, પણ ગાંધીના નામે તમે હવે જે કંઈ સ્થાપિત થયું છે એ કોઈ હટાવવાનું કામ મને નથી લાગતું કે એવું કોઈ ડેરિંગ કરે કે આ કે ભાઈ તમે હટાવી શકો. એટલે આ તો ગાંધીના અનુયાયીઓ કે અનુગામીઓ એ લોકોએ પછી જ્યારે આપણી સ્વતંત્રતા બાદ ગુજરાતની સ્થાપનામાં નક્કી કર્યું કે આપણા દારૂ આપણા રાજ્યમાં નથી હોતો. તો એની પાછળ ગાંધીજીને જે તમે કીધું એ પ્રમાણે કે ભાઈ લોકો રચનાત્મક કામ નહીં કરી શકે, ખાસ તો એમનું શ્રમિકો માટેની પેલી ભાવના હતી. તો આ બધું જ થયું અને ગાંધી એમના નામે ચડી ગયું આ બધું હિસાબ કિતાબ. તો ગાંધીજી તો ઘણું બધું કીધું હતું. હા, એટલે ખાલી દારૂ થોડું શીખવ્યું. ગાંધીજીનું તો સૌથી મેજર જે ઇનિશિયેટિવ જે કહેવાય એમાં તો પહેલાં અસ્પૃશ્યતા નિવારણ આવે. જે આજે દલિતોની સ્થિતિ છે એવા પણ સમાચાર આપણને જોવા મળે છે કે ભાઈ કોઈને પેલા વરઘોડો હોય તો એ કાઢવા ના દીધો દલિતોના કેસમાં. અને બીજું જે છે એ હિન્દુ મુસ્લિમ એકતા, બરાબર, પણ એના પર અત્યારે વાત થઈ શકે એમ નથી, કારણ કે એ ઝેર, બંને ઝેર છે એ સમાજમાં પૂર્ણપણે રોપાઈ ચૂક્યું છે. એટલે હિન્દુ મુસ્લિમમાં તો અત્યારે મને નહીં લાગતું કે ખરેખર તો આ લોકોએ હિન્દુ મુસ્લિમ એકતાનું જો કામ કરવાનું વિચાર્યું હોત, કાં તો એવું કશું કીધું હોત, તો આપણને થોડું એવું એ લાગે કે અત્યારના સમયમાં આ કામ કોઈ કરી નથી રહ્યું, કાં તો બહુ ઓછા લોકો એ વિશે બોલી રહ્યા છે. તો કમસે કમ એ એક ઇનિશિયેટિવ ગણાત. આ તો આપણને ખબર જ છે કે ભાઈ દારૂબંધીને લઈને આના પર કશું જ એવું સરકારનું કે કશું થવાનું નથી, ખાલી આ વાત કરવા માટેનો મુદ્દો છે, એટલા માટે આ ચલાયો છે. હા, બાકી ગાંધીજીએ બધું કીધું હતું એ બધું જ આપણે માનવું જોઈતું હતું. ખરેખર તો રાજ્ય એને આખા દેશે માનવું જોઈતું હતું. પણ જે રાજ્યોમાં આપણે વાત કરીએ એ પ્રકારે અત્યારની સ્થિતિમાં એ સમય અલગ હતો, વાત અલગ હતી એવું આપણે વિચારીએ. તો અત્યારે તમે સ્થિતિમાં જુઓ કે જે રાજ્યમાં દારૂની છૂટ છે, મુક્તિ છે, એ રાજ્યોની સ્થિતિ, અને આપણે માનો કે ગુજરાતમાં બંધ થયું કે બિહારે હવે બંધ કર્યું છે,
તો એ રાજ્યોની સ્થિતિમાં તમે કંઈ મૂલ્યાંકન કર્યું હોય? હા, એટલે મને એવું ખબર છે કે જેમ કે મધ્યપ્રદેશના મેં કેટલાક કિસ્સાઓ વાંચ્યા હતા કે ભાઈ દારૂબંધીને ત્યાં દારૂની છૂટ છે તો ત્યાં જે ક્રાઇમનો રેટ વધારે છે. તમે યુપીનો કે મહારાષ્ટ્રનો એ લોકો એવું આપણે જે ડેટા છે આવે છે એમાં એવું છે હા કે દારૂના કારણે જે કે ત્યાં ગુનાઓનું પ્રમાણ છે એ વધુ છે. આપણા ત્યાં એ થોડુંક ઓછું છે, પણ એવું તો છે નહીં કે દારૂના કારણે અહીંયા ગુના થતા નથી. દારૂ આપણા ત્યાં પીવાય છે, છૂટ છે, પણ આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો ઓબ્વિયસલી ત્યાં ફરક છે. જ્યાં દારૂની છૂટ છે ત્યાં દારૂને લઈને ક્રાઇમ વધારે થાય છે, એ તો છે જ. પછી ક્રાઇમમાં અસર કરે છે. હા, ક્રાઇમમાં અસર કરે છે, ક્રાઇમમાં અસર કરે છે. પણ તો આપણા રાજ્યમાં પણ આપણે જોઈએ કે અને બીજી વસ્તુ તો એ છે કે એક વખત તમે છૂટ આપી દો. આજે કેવું છે કે આખા ગુજરાતમાં તમે ફરો તો તમે દારૂ જે પીનારા છે એક તો કાં તો કોઈ અડ્ડો છે ત્યાં પીવે છે, કાં તો કોઈ પર્સનલ પોતાના ઘરે મિત્રો સાથે કોઈ જાહેરમાં નથી પીતું. એક વખત તમને છૂટ મળી જાય એટલે જ્યારે સમજો કે હું એમપીમાં ગયો તો મને એ બહુ ત્યાં જોઈને આમ બધું નવાઈ લાગે કે સાલું દારૂ અહીંયા આમ દારૂની દુકાનો છે, છૂટથી મળે છે. ત્યાં દારૂની લાઈન લાગી હોય, કાં તો આપણે કોરોના વખતે જે દિલ્હીમાં લાઈન જોઈ દારૂના, તો એ બધું કમસે કમ અહીંયા એ બદીઓ નથી. પછી તમારે એવું થાય કે ભાઈ દારૂ જ્યારે તમે છૂટથી એકદમ એ કરી દો ત્યારે તમને અહીંયાનું જે અત્યારે પીસફુલ જે વાતાવરણ છે જેના માટે વેપારીઓ કે ઉદ્યોગપતિઓ ગુજરાતને પસંદ કરે છે એ કમસે કમ એ મને લાગે છે એના પર અસર કરે અને બીજા રાજ્યોને એ અસર કરી રહ્યું છે. એક ઓલ્ટરનેટિવ એવી દલીલ પણ આવે છે કે રાજ્યમાં દારૂની મુક્તિ કરવાનો હવે વખત આવી ગયો છે, કારણ કે ડ્રગ્સ અને બીજા બધા કેફી જે દ્રવ્યો છે એનું પ્રમાણ વધતું જાય છે, આ દૂષણ. તો એ લોકો હવે સાપેક્ષમાં દારૂને સારી રીતે જુએ છે, એવી દલીલ છે. તો તમને શું લાગે કે દારૂ મુક્તિ કરવાથી એ બધું અટકી જાય? ના, એ તો બોગસ દલીલ છે. એટલા માટે કે કોઈ નશીલા પદાર્થના અવેજમાં બીજો નશીલો પદાર્થ ન હોઈ શકે. એમાં એવું જ છે કાં તો તમારે છુટકારો હોય એનાથી. હવે એ પણ એવું છે કે જે આપણા ત્યાં કામ થવું જોઈએ કે સમાજને એ રીતે તમારે બિલ્ડઅપ કરો, કાં તો તમારા જે કંઈ આદર્શ હોય સમાજમાં જે રાજકીય હોય કે તો એ લોકો તમને એવા દેખાવા જોઈએ. પણ હવે એવું રહ્યું નથી અને સમહાઉ આપણા ત્યાં જે કાયદા વ્યવસ્થાની વાત થાય છે પણ ડ્રગ્સ જે રીતે આવી રહ્યું છે એ બહુ શંકાના દાયરામાં છે કે ભાઈ આટલું બધું ડ્રગ્સ ગુજરાત જેવા રાજ્યમાં આવી કેવી રીતે જાય છે, આટલું બધું ડ્રગ્સ કેવી રીતે પકડાય છે. તમે કદાચ એના પર વધારે પ્રકાશ પાડી શકો. પણ મૂળ મુદ્દો એટલો છે કે નશીલા પદાર્થના અવેજમાં બીજો નશીલો પદાર્થ ન હોય. અને તમે એ જુઓ કે સમહાઉ હવે એવું થયું છે કે આપણે દારૂનું તો સીધું ઉદાહરણ અત્યારે નથી, પણ એક સમય જમાનો એવો હતો કે બેકપાઇપરની એડમાં બધા સેલિબ્રિટીઓ આવતા હતા, મોટાભાગે ધર્મેન્દ્ર, સન્ની દેવલ. એ બેકપાઇપર મને લાગે છે કે બિયર હતી, પણ એની એડ તો અહીંયા તમને ગુજરાતમાં જોવા મળે, ટેલિવિઝનમાં આવતી. હવે સરકારે આના પર પ્રતિબંધ લાવ્યો તો એ લોકો સીડી મ્યુઝિકની લાવે છે, સાદી સોડા. હા, બસ એક્ઝેક્ટલી. એટલે એના નામથી પ્રચાર થાય એટલે નામ કોઈક રીતે બ્રાન્ડ અહીંયા તમારી ચાલતી રહે. અને બીજું કે તમે જુઓ કે પેલા ગેમિંગ વાળી વાત છે તો અત્યારે ગેમિંગ વાળી એડ બધા જ કરે છે, બધા સેલિબ્રિટીઓ ગેમિંગ વાળા એડમાં પડ્યા છે. એટલે કોઈ એવું જે વખતે ગાંધીજી હતા તો અને એની પાછળ આખી ટીમ હતી કે ભાઈ જે લોકો દારૂ વિશે સતત લખતા હોય એના એ વખતના ઇન્ફ્લુએન્સર એ વખતના. પણ આજના ઇન્ફ્લુએન્સર એવા નથી. આજના ઇન્ફ્લુએન્સરને માત્ર એ સમહાઉ એવું લાગે છે કે ભાઈ એમાં સ્વકેન્દ્ર વધારે છે. એ ઇન્ફ્લુએન્સરમાં એમાં એવું નથી દેખાતું કે ભાઈ તમે સમાજને કેળવો, આર્થિક ઉપાર્જન માટે કંઈ પણ કરે, એવું નથી દેખાતું. એટલે એ વાત ખોટી છે કે ભાઈ નશીલા પદાર્થનો અવેજ એ હોઈ શકે. એ કોઈ ના કે સમજો કે હવે મારા ઘરમાં કોઈ હોય, મારો ભાઈ હોય કે કોઈ હોય એ ડ્રગ્સ પીતો હોય તો હું એવું ના વિચારું કે એ ડ્રગ્સ છોડીને દારૂ પર આવે. બરાબર, નશો તો એક સરખો જ છે અને એનું નુકસાન એક સરખું છે. ડ્રગ્સનું નુકસાન કદાચ વધારે હોઈ શકે પણ એ નુકસાન તો અલ્ટિમેટલી કરવાનું જ છે, એ ન હોઈ શકે. એટલે ટૂંકમાં એવું નથી કે આ વૈકલ્પિક રીતે વિચારી શકાય એવી બાબત છે જ નહીં. એવું
અને આ જ સમજો કે રાજકીય નેતાઓમાં આવી કોઈ ધારણા બી હોય ને તો એ ખોટી છે. થોડોક તમે આ ઇતિહાસ ગાંધીજીવાળો કે એમની દલીલો એ બધો સમયમાં થોડાક રિવાઈવ કરો ને તો આપણને ક્લિયર કટ એવું ખબર પડી જાય કે દારૂ કોઈ પણ હિસાબે, થોડી વાત તમે જ કરો ને પણ, હા, કોઈ પણ હિસાબે એ સારો નથી. એટલે એમાં એવું છે કે ભાઈ મેં તમને કીધું કે ગાંધીજી આ કેફી દ્રવ્યોમાં છેક ચા કોફી સુધી જાય છે. હવે એ એટલે સુધી વાત કરે છે તો એનો મતલબ જ એ છે કે દારૂ તો દૂર દૂર સુધી એમના પેલામાં નથી આવતો, લિસ્ટમાં ન આવે. અને એમણે દારૂનો જે એમણે અનુભવ એટલે આફ્રિકામાં પણ જોયું કે કેવી રીતે દારૂનું દૂષણ હતું, અને જ્યારે અહીંયા ભારતમાં બી ફર્યા ત્યારે પણ એમણે દારૂનું દૂષણ જોયું. અને એ વખતે પણ એવું હતું કે ભાઈ દારૂ સમજો કે તમે આજે દારૂથી કશુંક તમને થાય છે તો તમારે બચાવવા મુશ્કેલ છે, તમારે એ નશા છોડાવવો મુશ્કેલ છે. તો એમનો આ વાત હતી અલ્ટિમેટલી કે ભાઈ. એક બીજું આપણે એવું પણ જોઈએ છીએ કે દારૂમાં જ્યારે તમે જેમ કીધું એમ કે પેલું એક્ઝામ્પલ તરીકે અમદાવાદના પૂર્વ વિસ્તારનું તમે કીધું કે પેલી બાજુના વિસ્તારમાં લોકો વધારે પીવાઈ જાય એવું થઈ જાય. એટલે મારો એક એવો સવાલ પણ છે કે પૈસાદાર લોકો જે પીવે છે દારૂ, માનો કે ગિફ્ટ સિટી છે તો આપણે કોઈ નથી જોતા, આપણે જે ગુજરાતની જ વાત કરી રહ્યા છીએ હવે તો, અને હજી તો એવું કહેવાય છે કે શિવરાજપુર, માંડવી, કેવડિયા અને સાસણ ગીર અહીંયા પણ છૂટ આપવાની પ્લાનિંગમાં સરકાર છે, અને બધી ચર્ચાઓ છે. અને કોઈ બળ આપે એવું કોઈ પુરાવો કોઈ પાસે નથી, પણ ગિફ્ટ સિટીને આપી એટલે આ ચર્ચામાં આપણને પણ રસ ખરો કે આ બની શકે આવું. તો પૈસાદાર લોકોને આપણે આ સ્થિતિમાં ખૂબ જવલ્લે જોઈએ છીએ જૂજમાં. તો સાપેક્ષમાં જે લોકો મધ્યમ અથવા તો ગરીબ લોકો છે એની પાછળનું શું તમને લોજિક લાગે છે કે એ કેમ વધારે નશામાં ધૂત લથડિયા ખાતો રસ્તામાં પડેલો માણસ કોઈ પણ જગ્યાએ મળી જાય, અને પેલો પૈસાદાર પીવે છે કોઈને ખબર જ નથી પડતી? કારણ કે વેચાય છે મોંઘો દારૂ ગુજરાતમાં પણ, જેટલું દેશી વેચાય છે એટલું અંગ્રેજી પણ વેચાય છે. જો એનો સીધો સીધો ઉત્તર તો એવો આપણે કંઈ અભ્યાસ નથી થયો કે એવો ઉત્તર આપી શકીએ, પણ ડે ટુ ડેમાં એવું છે કે જે મજૂર વર્ગ છે કે જે દેશી દારૂ પીવે છે એનો સંઘર્ષ વધારે છે, એને કોઈ ઘરમાં પ્રાઇવેસી નથી, એટલે એ દારૂના અડ્ડે પર જઈને દારૂ પીવે છે. અને દારૂના અડ્ડા પર સમજો કે એનાથી એને બી ઈચ્છા થાય, એના 2 ગ્લાસ વધારે વાગી જાય તો એને ઘરે આવવું હોય તો એને કોઈ એવું નથી, ગાડીવાળાને તો એવું છે કે એની ગાડી કોઈ ચલાવી લે, કાં તો એનો મિત્ર હોય કે એવી રીતે, પણ એના કેસમાં એવું નથી. એ પછી તમને જે કંઈ સ્થિતિમાં એ ઘરે આવતો દેખાય કાં તો રસ્તામાં પડી જતો દેખાય એવું થાય એના, એટલે એનું મૂળ કારણ કે એની જોડે પ્રાઇવેસી નથી, એને પૈસા ઓછા છે, દેશી દારૂ સસ્તો છે થોડો, એને એવું લાગે જ્યારે એને એવું થાય કે ભાઈ સાલું આજે મારો દિવસ, એ જે મજૂરને એ કિસ્સામાં એવું બનતું હોય કે ભાઈ મારો દિવસ આવો ગયો કે, તો એ વધારે પી લે તો એ આપણને રસ્તા પર દેખાય છે. પણ જે સમજો કે એકાંતમાં પીવે છે અને જે સુવિધાઓ છે તો એ તો એનો લાભ લેવાનો જ છે. એનું બીજું કે આ બંનેમાં બેઝિક ફરક એ છે કે જે પેલો પીવે છે આ આપણે ડિફાઇન નથી કરતા, પણ સમહાઉ જે પૈસાદાર વર્ગ પીવે છે એની પાસે બહુ જ બધા વિકલ્પ છે, તેમ છતાં એ દારૂ પીવે છે. તો એ દારૂ એ કન્ઝમ એ રીતે કરે છે કે ભાઈ એને કોઈક રીતે આનંદ આવતો હોય. પહેલાંમાં થોડુંક આપણે એ વર્ક તરફ આપણે વિચારીએ તો એમાં એવું છે કે ભાઈ એ એટલો થાકી ગયો છે, સમજો કે તમે કોઈ મજૂરી કામ કરતા હોય, આપણા ત્યાં જે હોય છે, હું એવા બહુ જ બધા મજૂર વર્ગને, હું જ્યાં રહેતો હતો ત્યાં જ પાછળ દારૂનો અડ્ડો હતો, તો મજૂર વર્ગને આવીને જોતો હતો કે ભાઈ આ લોકો કેમ દારૂ પીતા હશે. તો એમની મજૂરી હોય જે 10 કલાક સવારે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી જે એ લોકોએ કડિયા કામ કર્યું હોય, તો એમાં એવું છે કે એ કોઈક રીતે શરીરની પીડાને કાં તો એ હવે એણે કામ કર્યું છે પણ એટલું ઉપાર્જન નથી કર્યું, એને ભૂલાવવા માટે કદાચ પીતો હશે. અને બીજું એક આ પારિવારિક ઝઘડાઓના, પારિવારિક કંકાસના પ્રશ્નોમાં પણ આપણે જોયું છે કે પારિવારિક સમસ્યાઓ જે હોય છે તો દારૂના કારણેની પારિવારિક સમસ્યા કે કંકાસ, તો એ પૈસાદાર લોકોમાં આપણને ખબર નથી પડતી એવું હોય છે, થતી તો ત્યાં પણ હોય છે, એવું હોતું હશે. અને આ લોકોનું સીધું જ તમે કીધું પ્રાઇવસી નથી ને બહાર આવી જાય છે ને ડોમેસ્ટિક વાયોલન્સ ને મહિલા પર અત્યાચાર આવું થાય છે. હા, એટલે જો
મૂળ તમે પૈસાદાર ને ગરીબ લોકોની વાત કરો ને એમાં મૂળ મુદ્દો આવે છે પૈસાનો, કે ભાઈ પેલા જોડે જે છે એના ઘરમાં કશું કંકાસ થાય તો એનું ઘર નાનું છે એ બીજાને ખબર પડે છે. એમાં બી એ જ દલીલ લાગુ પડે છે કે એમાં કોઈ તમે આવરણ નથી મૂકી શકતા એના જીવનમાં, કે ભાઈ એ કશું છુપાઈને કરી શકે. એનું ઘર નાનું છે, એનો ઘરનો અવાજ બહાર જાય છે, બધું જ એના કશું ફેવરમાં નથી. અને પહેલાંના કેસમાં એવું છે કે એ બધું ઘરમેળે પૂરું થઈ શકે એ લોકો ઈચ્છે તો, અને એવું બી થાય કે આ એટલું ઈચ્છે કે ભાઈ આખા જીવન ચાલે, તમે એવો કંકાસ રહ્યા બી કરે, પણ અલ્ટિમેટલી પૈસા એક એવી વસ્તુ છે કે એમાં ક્યાંક એ ઘરની બહાર ન આવે, બીજાને ન ખબર પડે, અને એ ઘરમેળે પતી જાય ને એનું પરિણામ બહુ જ લોંગ ટર્મે કશુંક શરીર પર અસર થાય, કે પછી એવું થાય કે હવે આ મુદ્દો એવો આવી ગયો છે કે ભાઈ હવે ઘરમાં રહે એવો નથી, ત્યારે બહાર આવે. બાકી મજૂર વર્ગના ઘર કે એના વર્તન કે એના પર આવરણ નથી, એટલા માટે. બાકી કંકાસ તો સમજો કે કોઈ પણ આપણે, મને નથી લાગતું કે કોઈ મહિલા એવું હોય કે ભાઈ એ એવું ઈચ્છતી હોય કે ભાઈ મારો જે જીવન સાથીદાર છે એ દારૂના નશામાં જાય વધુ, એવું કોઈ ન ઈચ્છતું હોય. પછી એક આ સ્વતંત્રતા વિશે વાત છે કે લોકો એવું કહે છે કે હવે આ તો પોતાની અંગત સ્વતંત્રતાની વાત છે, અને આ બાબતે કેટલાક લોકો કોર્ટના પણ પહેલાં ચક્કર કાપતા થયા કે ભાઈ અંગત સ્વતંત્રતાનો મામલો છે માણસનો, દારૂ પીવો ન પીવો સ્વાસ્થ્ય માટે ખરાબ છે, બધી જ વાત જાણીને પણ જેને કરવું છે, એવા લોકોની દલીલ વિશે શું લાગે તમને? એટલે આ અરજીઓ મને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં થયેલી નીચતા વિશેની, કે ભાઈ આ તો આપણો વ્યક્તિગત પેલો એ છે સ્વતંત્રતા, પણ એ પણ દલીલ પોકળ છે. તમે જ્યારે નશો કરો છો ત્યારે તમે 4 દિવાલોમાં જ કરશો એવું નક્કી નથી. એક વખત છૂટ જો આપવામાં આવે છે એટલે પછી એ, અને બીજું કે 4 દિવાલોમાં બી કરતા હોય તો એ નશો કર્યો છે, અને મારા ઘરમાં જો 6-7 વ્યક્તિ છે કે જેટલા પણ વ્યક્તિ હોય તો એની સાથેનો મારો વ્યવહાર બદલાય છે સમહાઉ. બહુ ઓછા લોકો એવા હોય છે કે જે લોકો દારૂ પીને પણ એટલા જ સ્વસ્થ રહી શકે છે કે જેટલા સ્વસ્થ એ અગાઉ હોય. એટલે એ નીચતાનો મુદ્દો બી નથી. મને નથી લાગતો કે આ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મુદ્દો હોય. પછી જો તમે આ દલીલ પર જાઓ કે ભાઈ દારૂ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મુદ્દો છે, તો પછી કાલે ડ્રગ્સ આવશે, પછી તો એની લિમિટ નહીં, બધી ખતમ થઈ જશે. નથી. એટલે તમારે કોઈ પણ વસ્તુ સમજો કે સમાજને ટકાવો હોય, અને આપણે પેલા સમાજ સંસ્કૃતિ એ બધી વાત નથી કરતા જે વાત અત્યારની સરકાર કે એ કરે છે, પણ એક સમાજ ઠીકઠાક ચાલવો જોઈએ જેમાં બધાની પ્રગતિ હોય, બધાની સુખાકારી હોય, બધાને શાંતિથી રહેતા હોય, બધાનું શિક્ષણ થાય. સમાજ આપણે જે આજે યુરોપના કે બધા દેશોમાં જોઈએ છે એ પ્રકારનો થોડો ઘણો થાય. તો એના માટે જે જરૂરી છે, જે નિયમો છે, જે કાયદો વ્યવસ્થા છે, એ તો બધું થવું જોઈએ. અને એ આ નશીલા પદાર્થથી એ અડચણ બને છે. એ નશીલા પદાર્થ કાયદો વ્યવસ્થામાં બધાનું કામ વધે, એમાં કાયદો વ્યવસ્થાનું કામ વધે, પોલીસે વધારે ધ્યાન રાખવું, અને ભ્રષ્ટાચાર અટકવાની તો કોઈ વાત આવવાની જ નથી. હા, એટલે મને તો એ નહીં ખબર પડતી કે આ આટલી મોટી પાર્ટી ઊભી કરવા 100 માણસો, 200 માણસો કે 1000 માણસો ભેગા થયા હોય, એ લોકોએ કશુંક એક બનાવ્યું હોય એમનું કે ભાઈ આવી રીતે આપણે પાર્ટીમાં આપણો એજન્ડા આ રાખીશું, તો એમાં આટલા પોકળ મુદ્દા લે. મને એ નથી ખબર પડતી કે એ લોકો કશું વિઝન, સ્વાભાવિક છે ને, કારણ કે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ શા માટે આપી? તો એમનું તર્ક આ જ હતો કે બહારથી આવતા લોકોને ફાવતું નથી, બહારથી આવતા લોકોને મજા નથી આવતી, એમના એન્ટરટેનમેન્ટ માટે, આનંદ પ્રમોદ માટે, ધંધાના વિકાસ માટે, ઉન્નતિ માટે. તો સરકારનો દાવો ક્યાંક ને ક્યાંક એવો જ હતો કે દારૂથી ઉન્નતિ થશે. જ્યારે ગાંધીની આપણે વાત કરીએ તો ગાંધી આમાં માત્ર ને માત્ર સત્યાનાશ જ જોતા હતા. એ પછી આર્થિક રીતે હોય, પારિવારિક રીતે હોય, સ્વાસ્થ્યની રીતે હોય. તો રાજ્ય સરકારની જ્યારે આવી દલીલો હોય ત્યારે તો થવાનું ના. એટલે એ બી ખોટી દલીલ છે. એ રાજ્ય સરકાર બી આ દલીલો ત્યાંથી જ બન્યું છે. હા, એ ખોટી દલીલ છે. કારણ કે આ તમે જો કે ગુજરાતનો જે ઉદ્યોગનો ગ્રાફ છે
એ શરૂઆતથી બહુ સારો રહ્યો છે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ આ લોકો જે કહે છે કે અત્યારે દારૂની છૂટ આપો. જે આ જ ગુજરાતને બધાએ સ્વીકાર્યું છે, આ જ ગુજરાતમાં બધાએ ઉદ્યોગો સ્થાપ્યા છે, આ જ ગુજરાતમાં બધા કામ કરવા આવ્યા છે. અને કેટલાક તો ખાસ કરીને એ ગુજરાતમાં એટલા માટે કામ કરવામાં આવ્યા છે કારણ કે અહીંયા દારૂબંધી છે, કે ભાઈ અહીંયા એક પ્રકારનું જે જાહેર રસ્તા પર કે એ જગ્યાએ તમને એવું કોઈ ન્યુસન્સ જોવા નહીં મળે. એના કારણે સોશિયલ સ્ટ્રક્ચર સારું છે. હા, સોશિયલ સ્ટ્રક્ચર સારું છે. એટલે એટલું તો પછી સ્વીકારવું પડે. એટલે સરકાર આ જો દલીલ કરે છે તો પછી કાલ ઉઠીને એક નાનો વેપારી બી દલીલ કરશે કે ભાઈ મને મારો કાલે સરસ રીતે મારે વેપાર કરવો છે તો મારે એક પેક લગાવીને જવું પડશે તો હું વધારે ડીલ સારી રીતે કરી શકીશ. તો એ તો તમે ક્યાંથી અટકાવશો? અને એ તો એને બધાની દલીલ હોય ને. મારી દલીલ પોતાની પણ હોય કે મારે કોઈ ડીલ નથી કરવી, પણ મારે ક્રિએટિવ એક પર્સન તરીકે કે મારે વધારે ક્રિએટિવ થવું કાં તો મુક્તતા અનુભવવું, એના માટે હું દારૂના 2 ગ્લાસ મારું એમ. તો એનો કોઈ એ દલીલ જ એટલે ગાંધીજીના સિદ્ધાંતની રીતે જોઈએ તો આ દલીલ બધી જ વ્યવહારિક રીતે ગાંધીજીના સિદ્ધાંતની રીતે બધી રીતે આ દલીલો પોકળ છે. તમારે કરવું છે તો તમે ખુલ્લે આમ કહો, કોઈ દલીલ ના આપો કે ભાઈ આજથી દારૂ છૂટ એમ. જેમ બીજા બધા રાજ્યોમાં છે એમ જ આપણે વર્તીશું અને આપણે એ ધ્યાન રાખીશું કે ભાઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ભલે આપણે દારૂની છૂટ આપીએ છીએ. અને એવું પણ એટલે એ તમે કરી શકો, પણ તમે ખોટી દલીલો જે છે, જેમ કે આમણે પણ ખોટી દલીલો જ કરી છે એ. હા, પણ આપણે જો આની વાત કરતા હોય ગાંધીજીની, ફરીથી આપણે ચર્ચા કરી કે રાજનેતાઓ માત્ર ગાંધીજીની વાત ત્યારે જ કરે છે જ્યારે દારૂની વાત આવે, દારૂબંધીની વાત આવે, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં. તો ગાંધીજીના સિદ્ધાંતોમાંનો એક જ એમના આ વસ્તુ એમને આંખે ઉડીને આવી ગઈને પકડાઈ ગઈ. બાકીની કઈ વસ્તુ વિશે કઈ રાજનેતાઓમાં નૈતિક અધોપતન છે, ધોવાણ છે એવું કહી દઈ. તો આ સ્થિતિ તમને શા માટે લાગે, કેમ પેદા થઈ હશે? જો ગાંધીજીનો માર્ગ તો બહુ વિકટ છે. એક તો પહેલાં બહુ જ અઘરો માર્ગ છે. એમાં તો પહેલાં એવું છે જ નહીં કે તમે પક્ષ સ્થાપો. સૌથી પહેલાં તો એમાં અદના માણસની સેવાની વાત આવે છે. એમનો જે શબ્દ હતો કે ભાઈ અંત્યોદય, જે અંતિમ માણસ છે સમાજનો, એનો ઉદય થવો જોઈએ, એ વાત હતી. એટલે તમારે એ કરવું હોય તો તમારે આ બધું જ ઝાક જમાડ કે તમે આ વાત કરો છો એના પહેલાં તમારે સીધા ગ્રાઉન્ડ પર ઉતરવું પડે ને સેવા કરવી પડે. ગાંધીની આ જો વાત પકડાઈ જાય તો આપણા દેશનો ઉદ્ધાર થઈ જ જાય, 100% થઈ જાય. અને એ વખતે ગાંધીજીની માસ્ટરી જે હતી કે એ આખી આવ્યું એ પેઢી ઊભી કરી શક્યા, જેનાથી જે લોકો એમનાથી ઇન્સ્પાયર થયા હોય. અને પછી એ પેઢી ઘણા વખત સુધી એ પેઢી આગળ બી વધી. પણ હવે સમહાવ એવો કોઈ આપણી જોડે આઈડિયલ નથી. અને ગાંધીજીની હયાતી હોત તો વાત અલગ છે. હવે એમને વાંચીને કે એમના આઈડિયાને સમજીને એ ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ જ મુશ્કેલ છે, બહુ જ બધા. એટલે આ શું છે કે આછી પાતળી જે ગાંધીજીની વાતો હોય ઉપર છલ્લી, કે જેમાં એક પેલું સ્વચ્છતાની વાત હોય, એ પકડાઈ ગઈ હમણાં પણ. અને એમાંથી એક શબ્દ બી આવી ગયો, સ્વચ્છાગ્રહ એવો કોઈ શબ્દ. એ તો મને બહુ વિચિત્ર લાગે છે શબ્દ. પણ વાત એ છે કે ગાંધીજીની સ્વચ્છતાવાળી વાત પકડીને એમાં 2 ઓક્ટોબર હોય કે 30 જાન્યુઆરી કે કોઈ દિવસ હોય, એ દિવસે તમારે સફાઈ કરી લેવાની ઝાડુ. પણ ખરેખર તો ગાંધીજીની સ્વચ્છતાનો જે વાત છે એ તો એવું છે કે ભાઈ તમારા શહેરની એક ગલી બધું જ છે એ સ્વચ્છ હોવું જોઈએ ને એમાં બધાની ભાગીદારી હોવી જોઈએ, જે જ્યાં રહેતો હોય. એટલે સમજો કે મારા વિસ્તારમાં મને નવરંગપુરામાં કોઈ જગ્યાએ કશું કેવું લાગતું હોય તો મારે જઈને ત્યાં સફાઈ કરવાની, કોઈને કહેવાનું પણ નહીં, મારે જાતે જ સફાઈ કરવાની. એવી રીતે ગાંધીજી પોતાના આશ્રમમાં જ્યારે એમને એવું લાગે કે ભાઈ અહીંયા ગંદકી છે ને એ કોઈને કહેવા નહોતા જતા, એ જાતે જ એ ઝાડુ લઈને કે એ લઈને એ સફાઈ કરતા હતા. તો એ માર્ગ વિકટ છે અને એમને વાંચીને સમજીને કોઈ ઇમ્પ્લિમેન્ટ કરે એ બી અઘરું છે. એટલા માટે પછી આ ગાંધીજીના દારૂબંધીનો મુદ્દો હોય કે સ્વચ્છતાવાળો મુદ્દો હોય
તો એવા મુદ્દા લઈ આવે છે. પણ હવે ગાંધીજીનો જે કેળવણીવાળો મુદ્દો, જેને શિક્ષણ કહીએ આપણે, તો એ શિક્ષણની વાતમાં કોણ પ્રવેશ્યું? તો કોઈ નહીં પ્રવેશ્યું. એની હિન્દુ મુસ્લિમની ફિલોસોફીમાં કોણ પ્રવેશ્યું? તો કોઈ નહીં પ્રવેશ્યું. એમની અસ્પૃશ્યતા નિવારણવાળી વાત જે એમણે બહુ ઠોસ રીતે કરીને જીવનના છેલ્લા ઓલમોસ્ટ 2 દાયકા એમાં ગાળ્યા એમણે, અને એમનો જીવન મંત્ર બની ગયો હતો, તો એમાં કોણ પ્રવેશ્યું? તો એ કોઈ નહીં ઉપાડે. કારણ કે એમાં ખબર છે કે જે તમારી વોટિંગવાળી જે આખી ચાલે છે એમાં એ ભંગ પાડે છે ગાંધીજીની વાત. એટલે એ મુદ્દાને અડવું મુશ્કેલ છે. અને એ મુદ્દા સુધી પહોંચવા માટે ગાંધીજી એટલા માટે આ બધા મુદ્દાને એડ્રેસ કરી શક્યા, કાં તો પહોંચ્યા, એનું મુખ્ય કારણ એ કે ગ્રાઉન્ડ પર કામ કર્યું. ગાંધીજી તમને હંમેશા ગ્રાઉન્ડ પર જોવા મળે. એની દિનવારી જુઓ તમે, જે દિનવારી ચંદુલાલ દલાલે લખેલી છે, તો એ દિનવારીમાં એવું છે કે ભાઈ એમના તમે ફૂટફોલ જુઓ કે ભાઈ એ કેવી રીતે કે ભાઈ અહીંયા ગયા, ભાષણ આપ્યું, ત્યાં કામ કર્યું, કાં તો આશ્રમમાં હોય તો એમણે બધા અલગ અલગ પ્રયોગો કર્યા એ રીતે. તો એ વસ્તુ એવી છે કે ભાઈ તમારે, અને ઇવન કે અહીંયા તમારું કામ પતી ગયું જીવન કાર્ય, તો તમે વર્ધા ગયા, જે સાવ છેવાડાનું જગ્યા હતી, ત્યાં પછી આશ્રમ ઊભો કર્યો, અને આશ્રમ બી એવો રાખ્યો કે ભાઈ ત્યાંની આસપાસની જે વસ્તુઓ હોય એનાથી જ એ આશ્રમ બનવો જોઈએ, તમે એવો આગ્રહ રાખ્યો. તો એ ગાંધીજીએ તો હંમેશા આફ્રિકાથી લઈને એ જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમનો માર્ગ પડકાર ભર્યો રહ્યો. એટલે ભલે તમે આઝાદીની ઉજવણી કરતા હો, પણ તમે નોઆખલીમાં એ હિન્દુ મુસ્લિમના એકતા માટે કામ કરતા હોય ને ત્યાં પગપાળા યાત્રા કરતા હોય અનેક કિલોમીટરોની, તો ગાંધીજીનો તમે એ કહો છો ને કે આ ગાંધીજીને કેમ આ લોકો આ જ વસ્તુ પકડે છે, તો એ વસ્તુ એટલા માટે પકડે છે કારણ કે એ જ વસ્તુ સહેલાઈથી દેખાય અને લઈ લેવાય એવી છે, અને થોડી ઘણી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એવી છે. પહેલાંમાં તો જઈ શકાય એવું છે જ નહીં. બીજી પણ ગાંધીજીની બહુ જ બધી બાબતો એવી છે કે તમે આંતરરાષ્ટ્રીય જે કંઈ ગાંધીજીના વિચારો હતા અલગ અલગ દેશોને લઈને, લોકશાહીને લઈને, બંધારણને લઈને, આ બધા તો થોડા અઘરા મુદ્દા છે કે જેમાં પ્રજાએ જવું જ જોઈએ, 100% જવું જોઈએ. પણ એ મુદ્દા તો એવા છે કે જેમાં અત્યારનું આપણું જે દેશનું સ્ટ્રક્ચર જ બદલાઈ જાય, જેમાં વાત જ એવી હતી કે ભાઈ તમે વધુમાં વધુ ગ્રામીણ જે સ્તરે આપણે ઉદ્ધાર કરીએ, અને ગ્રામીણ આપણે આપણી એવી બનાવીએ ઉદ્યોગની નીતિ કે ભાઈ તેમાં ગ્રામીણ ઉદ્ધાર હોય, તો એનાથી તો આપણે તદ્દન વિપરીત દિશામાં જઈ રહ્યા છે. એટલે આજે તો એવું દૂર દૂર સુધી ગાંધીજીનો એ વારસો ક્યાંય જળવાતો નથી. પછી એ ગાંધીજીને નામ લેવા માટે બધું થાય એ તો અલગ વસ્તુ છે, તો ગાંધીજીના મૃત્યુ પછી સતત થતું આવ્યું છે. ખેર, છતાં રાજનેતાઓએ ક્યાંક ને ક્યાંક દારૂબંધીમાં ગાંધીને યાદ રાખ્યા છે, એમને ક્રેડિટ આપી છે, કારણ કે હવે રાજનેતાઓની સિસ્ટમ ક્રેડિટ આપવાની પણ નથી. પણ છતાં ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીના પ્રખર હિમાયતી રહેવું જોઈએ જો તમને ગાંધી પસંદ છે તો. અને જો ગાંધી નથી પસંદ અને તમે દારૂબંધીના હિમાયતી છો તો છતાંય ગાંધીજી રાજી જ રહેશે, કારણ કે એઓ હિમાયતી હતા દારૂબંધીના. દારૂના પ્રશ્નોને લઈ રાજનેતાઓ અનેક વખત ક્યારેક બંધીની વાત કરે તો કોઈ મુક્તિની વાત કરે અને વોટ બેંક માટે પ્રયાસ કરતા જોવા મળે છે. પરંતુ આ રાજ્યમાં જેમ આપણી સાથે કિરણ વાત કરી એમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ, સુખાકારી અને સલામતીની જે વાત છે એ દારૂબંધીના કારણે મોટા ભાગે વધુ સારી રીતે ચાલે છે. અને મહદઅંશે જોવા જઈએ તો જે દારૂના વેપારમાં ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ તો દારૂની મુક્તિ આપીને પણ થશે, કારણ કે આપણે ઘી, ગોળ, દૂધ, મલાઈ, લગભગ દરેક વસ્તુ કે જે ખાદ્ય વસ્તુઓ છે એમાં પણ ભેળસેળ કરનારા સમાજની વચ્ચે જીવીએ છીએ, તો દારૂમાં તો શું કરીશું અને ક્યાં ભ્રષ્ટાચાર અટકાવવા જઈશું? આ બધી જ આપણી કેળવણી, જેમ ગાંધીજી કેળવણી કરતા એ કેળવણીના વિશેની વાત છે અને લોકોને સમજાવવા પડશે. માત્ર કાયદા કાનૂન બનાવી બંધી કે મુક્તિની વાતોથી નહીં થાય. આ પ્રકારના એપિસોડ વધુ જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો. બોલીશું બિંદાસના વધુ એક એપિસોડ સાથે જલ્દી મળીશું. અત્યારે મને અને ડૉક્ટર કિરણ કાપુરેને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા